મિત્રો આ એ બેબી છે જે એવી પરિસ્થિતિમાંથી સર્વાઈવ કરીને આવી છે જ્યાંથી ભાગ્યે જ કોઈ બાળક પાછું આવતું હોય છે। જન્મતા જ શ્વાસ લેવામાં પ્રોબ્લેમ અને જન્મ સમયે થયેલા બ્રેન હેમરેજના કારણે ઇન્ટરનલ બ્લીડિંગ બહુ હતું અને પ્લેટલેટ્સ માત્ર 4000 થઈ ગયા હતા। બ્લડ ના બરાબર થઈ ગયું હતું એટલે છેલ્લે હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સિવાય એને કોઈ રસ્તો ન હતો એટલે હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું। પછી અમારા ડોક્ટર પાર્થ પટેલ સરની મહેનત અને નર્સિંગ સ્ટાફની સતત મોનિટરિંગના લીધે 2 જ દિવસમાં રિકવરી જોવા મળી। છેલ્લે સંપૂર્ણ રીતે સારવાર આપ્યા બાદ સાહેબે તેને રજા આપી। હવે સાંભળો આ બેબીના પપ્પા। મારું નામ વિનુજી છે। જ્યારે અમારું બાળક જન્મ્યું ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હતી એટલે તેને તાત્કાલિક પાર્થ હોસ્પિટલમાં એનઆઈસીયુમાં દાખલ કરી હતી। જ્યારે અમને ખબર નહોતી કે આગળ શું થશે। આજે 1 મહિના પછી અમને અમારા બેબીને ઘરે લઈ જઈ રહ્યા છીએ। આ દિવસે અમારા માટે કોઈ વ્યવહારથી ઓછો નથી અને હોસ્પિટલના ડૉક્ટર અને સમગ્ર સ્ટાફ દિલથી આભાર કરીએ છીએ। સારવાર ખર્ચની ચિંતા અમને સતાવતી હતી પણ સરકાર મા કાર્ડ યોજના અમારા માટે આશીર્વાદ બની। પાર્થ હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ પણ પોતાના બાળકની જેમ સંભાળીને રાખે છે।